પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 18મા રોજગાર મેળામાં 61,000થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે લખનૌમાં ઉત્તરપ્રદેશ દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સભાને સંબોધિત કરશે. ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને કોઈપણ ભૂલ માટે બૂથ લેવલ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાનો નિર્દેશ આપ્યો. બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ અરાજકતા, અસુરક્ષા અને લઘુમતીઓ પરના અત્યાચારનો સામનો કરી રહ્યું છે. ટેબલ ટેનિસમાં માનુ શાહ અને દિયા ચિતોલેએ ઓમાનમાં WTT કન્ટેન્ડર મસ્કટ 2026માં મિશ્ર ડબલ્સનો ખિતાબ જીત્યો અને T20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે પરાજય આપ્યો.